આપણે શાંતિ પાઠ કરવાનો રહી ગયો. માસ્ટર વાતુડિયા બહુ હોય ને એટલે ના મોડા નથી પડ્યા. ચાલો પહેલા શાંતિ પાઠ કરીએ, પછી 28 વાંચીશું. ઓમ નમઃ શિવાય ગુરવે સચ્ચિદાનંદ મૂર્તયે નિષ્પ્રપંચાય શાંતાય નિરાલંબાય તેજસે. ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવાः ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणा. देवाय तस्मै नमः देवाय तस्मै नमः. ओम श्री परमात्मने नमः. श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः. अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण. બધા હારે બોલે એવું કરો ને. દ્રષ્ટ્વેમં સ્વજनं કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિतं સિંદन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः.
શું કહે છે? કેશવને બોલવાનું કહે છે. અર્જુન પૂછે છે કે ભગવાન આમાં હું શું કરું? નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની ચ કેશવ. હે કેશવ, હું બધા નિમિત્તો વિપરીત જોઉં છું. એટલે નિમિત્ત એટલે આપણે જેને શુકન અપશુકન કહી છીએ, આંખ ફરકવી ને આડી બિલાડી ઉતરવી ને આવું બધું આપણે માનતા હોય ને, એવી રીતે મારે પ્રકૃતિમાં પણ એવા નિમિત્તો ઘણીવાર બનતા હોય. કોઈ મહાપુરુષનું દેહાવસાન થઈ જાય તો ધૂંધળી થઈ જાય પ્રકૃતિ આખી, ધુમ્મસ જેવું થઈ જાય ને એવું અમે નાના હતા ત્યારે અમારા દાદીમાં કહેતા. અને અમે એવું જોયેલું ખરું કે આમ આખું ધુમ્મસ. અહીંયા તો આમે ધુમ્મસવાળું જોઈએ, ધુમાડાવાળું જોઈએ, પણ ગામડે તમે જાઓ ને તો તમને ખ્યાલ આવે. નદીનો કિનારો હોય ને તમને આમ આ ટાઈમે આમ ધુમ્મસ મને લાગવા, ઉનાળો હોય તોય. એટલે એ બધા જે પ્રકૃતિના ઘણી વખત ધરતીકંપનો સેજ આંચકો આવી જાય, અચાનક કાંઈ ન હોય ને વાદળાઓ આવે ને વીજળી ચમકવા માંડે ને ગરડ ફરડ થવા માંડે, વરસાદ ન આવે પણ ઘણી વખત માવઠું થઈ જાય. એટલે આ બધા વિપરીત ન થવાના સમયે જે કાંઈ કાર્યો થાય એને વિપરીત લક્ષણો કહેવાય. તો અહીંયા અર્જુન કહે છે કે મને તમારા લક્ષણો બધા વિપરીત દેખાય છે, અપશુકન થતા હોય એવું લાગે છે. તો કહે છે કે હે કેશવ, નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ. હે કેશવ, મને બધા નિમિત્તો વિપરીત દેખાય છે, અપશુકન થતા હોય એવું લાગે છે. ન ચ શ્રેયોનું પશ્યામી હત્વા સ્વજન માહવે. આપણે સ્વજનો કો, મારા સ્વજનોને હણીને હું કાંઈ શ્રેય જોતો નથી. જુઓ, જીવનમાં બે વસ્તુ હોય છે, એક શ્રેય અને એક પ્રેય. શ્રેયસ અને પ્રેયસ. સ એટલા માટે બોલીએ છીએ કે શ્રેયની પાછળ વિસર્ગ આવે, શ્રેય એવું બોલવાનું ફાવે નહીં, પણ એ કોઈની સાથે જોડાયેલો હોય ને તો વિસર્ગ બોલાય, નહીં તો શ્રેયસ છેલ્લો સ અડધો, શ્રેયસ અને પ્રેયસ. હવે એ બે વસ્તુ શું છે, કઠોપનિષદમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે, તમે ભણાય છો. શ્રેયસ એટલે અને પ્રેયસ એટલે મને પ્રિય લાગે એ નજીકનું સુખ હોય. મને જે એમ લાગે કે આ સુખ આપશે એ હું કરું, એ નજીકનું સુખ હોય. વિષયોમાંથી પ્રાપ્ત થતું સુખ એ નજીકનું હોય. અને પ્રેયસ એને કહેવાય કે નજીકનું જે સુખ હોય, વિષયોમાંથી પ્રાપ્ત થતું હોય, સંસારમાંથી જે મને એવી વસ્તુ પ્રાપ્ત થાય કે જે મને પ્રસન્ન કરે એને કહેવાય પ્રેયસ. અને શ્રેયસ એટલે મારું કલ્યાણ કરે. કલ્યાણ થાય ત્યારે પ્રસન્નતા તો થવાની, પણ આગળ ભગવાન આમાં ગીતાજીમાં જ કહેશે કે એ શરૂઆતમાં કડવું લાગે, અંતે મીઠું લાગે. અને પ્રેયસ છે એ શરૂઆતમાં મીઠું લાગે પણ એનું પરિણામ કડવું હોય. તમને અનુભવ છે કે નહીં ખબર નથી, પણ મને તો છે. એટલે તમે હવે આ વખતે જરા નોંધ કરજો. ચા પીતા હોય ને, આપણે બધા લગભગ ચા પીતા હશે, અને મીઠી ચા પીતા હશે ડાયાબિટીસ સિવાયના. એટલે મીઠી ચા તમે પીવો એટલે પીએ ત્યારે મીઠી લાગે, મજા આવે, સરસ લાગે. તમે 10-15 મિનિટ પછી જરા ધ્યાન આપજો, મોઢું કડવું થઈ ગયું હશે. ખાંડ શરૂઆતમાં ગળી લાગે, પણ 10-15 મિનિટ જાય ને એટલે મોઢાની લાળ એની અંદર ભળશે એટલે એની કડવાશ બહાર આવશે. એટલે વર્ષો થયા પહેલાં હું ખાંડ નાખે, પછી મને થયું મને ડાયાબિટીસ નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી, મારે અને છતાંય મારે ખાંડ ખાવી શું કામ જોઈએ? તો હું ચા પીવું ખરો ખાંડ વગરની. એટલે આમ તો દૂધ જ, પણ દૂધ કદાચ વાયુ કરે કે એવું કંઈ કરે એટલે એના માટે 1 ચમચી ભૂકી અંદર નાખી દે, એવું કરે એટલે વાયુ ન થાય બસ. એટલે અને એ ચા તમે પીવો એટલે પછી શરૂઆતમાં તમને ફિક્કીને એવી લાગે, 10 મિનિટ પછી મોઢું મીઠું લાગે, દૂધની મીઠાશ અભિવ્યક્ત થાય. ઓલી ભૂકી એમાં ભળે અને ખાંડ ભળે ને એટલે દૂધની મીઠાશ મરી જાય. આવું છે શ્રેયસ અને પ્રેયસનું. આ તો થોડું ઉદાહરણ છે, પણ આ જાત અનુભવ કરવા જેવો. પ્રેયસ એટલે મને સંસારમાંથી પ્રાપ્ત થતું, તાત્કાલિક પ્રાપ્ત થતું સુખ, એ કાર્ય કે આજે જરા નથી ઉઠવું, સૂતા છે, પડ્યા છે, હવે આળસ કરીને આપણે 2 કલાક વધારે સૂએ. મોટે ભાગે આ એક રિવાજ છે, બધામાં છે, અમારા ઘરમાંય છે. હવે આવી ગયો છે. હું હતો ઘરે ત્યાં સુધી નહોતો આવ્યો, ત્યાં સુધી જરા આમ હોય ને, કારણ કે મને તો વહેલા ઉઠવાની ટેવ ને, કોઈ પણ મોડા ઉઠે મને એના માટે સખત અરુચિ. નફરત તો ન કહેવાય પણ સખત અરુચિ. સૂર્યોદય પહેલાં તો ઉઠી જ જાઓ, સૂર્યોદય પહેલાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ જવું જોઈએ કમસે કમ, આટલું કમસે. એને બદલે સૂર્યોદય રવિવાર છે એટલે બધા આજે તો રવિવાર છે, ક્યાંય જવાનું નથી, તો શું 8 વાગ્યા સુધી સૂતું રહેવાનું, 9 વાગ્યા સુધી સૂતું રહેવાનું? ભલા માણસ બધાને ટેવ પડી ગઈ 8 વાગ્યા 8:30 વાગ્યા સુધી શું? આજે કંઈ છે નહીં કે આજે કંઈ કામ નથી, રવિવાર છે. આ બધાના ઘરનો અનુભવ હશે, તમે જોજો. આમ સુખ થાય પડ્યા રહી, જરા શિયાળો હોય તો ગોદડામાંથી બહાર નીકળવાનું મન ન થાય એટલે પડ્યા રહી. એ લાંબા ગાળે શરીરને ફાયદો કરે કે નુકસાન કરે? માનો બીજું કાંઈ ન થાય તો તમારી સાયકલ તો ડિસ્ટર્બ થઈ ને. દરરોજ તમે 5 વાગે ઉઠતા હો અને રવિવારે તમે 9 વાગે ઉઠો, આ શરીરને તો જે ટેવ હોય એ પ્રમાણે એ 5 વાગે તો એ જાગૃત થઈ ગઈ હોય બધા સેલને, પછી તમે એને ધરાર સુવડાવી રાખો એટલે કેવી પરિસ્થિતિ એની અંદર થતી હશે?
એક સેલ આપણો સજીવ છે, એક સેલ જીવતો છે. અને બધાને તમને જેટલી સેન્સેશન અનુભવાય છે, જેટલો ભાવ અનુભવાય એટલો આપણા એક સેલને એવો ભાવ અનુભવાય છે. આપણે એમ થાય કે હવે આંગળીને ક્યાં ખબર પડે છે, તો મને ખબર પડે ને, પણ એ મને આંગળીમાં અંદર હું પરોવાયેલો છું. એટલે અહીંયા કોઈ અડે તો આમ કહે મને કોણ અડે છે, આપણે એમ કહીએ ને. આપણે એમ નથી કહેતા કે મારા ખભાને કોણ અડે છે, ખરેખર એ અડે છે મારા ખભાને, કારણ કે આ પણ હું જ છું, આ પણ હું જ છું, આ પણ હું જ છું. નિકૃષ્ટ નાનામાં નાની આંગળી છે, છેલ્લી ટચલી, એનું મહત્વ, એમાંય પગની ટચલી માનો તો એ પણ હું જ છું. ત્યાં વાગે તો મને પીડા થાય ને. એવી રીતે જો મને પીડા થતી હોય તો મારા સુખનું કારણ પણ એ જ હોય ને. સુખ દુઃખ તો જોડાયેલા છે, મારી પ્રસન્નતા પણ ત્યાં સુધી ફેલાયેલી હોય. એટલે પ્રેયસ છે ને એ તત્કાલ મીઠું લાગે આપણને, તત્કાલ સુખ આપે. આ સંસારના વિષયોમાંથી, સંબંધોમાંથી, સગવડમાંથી, અનુકૂળતામાંથી. અને શ્રેયસ છે એને આ એકેય વસ્તુની જરૂર ન પડે, એ મારું કલ્યાણ કરે ને એમાં મને પ્રસન્નતા થાય. કે હાશ નાનો એવો પ્રસંગ આપણે પાર પાડ્યો હોય અને બધું પૂરું થઈ જાય, હવે બસ મંડપવાળાઓ ખોલવા માટે આવ્યા છે, ભાઈઓ બહેનો ઘરના જે હોય હાવ અંગત હોય, કાકા બાપાના એ બધા ખુરશી નાખીને બેઠા. હાશ બહુ સરસ પ્રસંગ પતી ગયો. કેટલી હાશ ને કેટલી અંદર પ્રસન્નતા થાય. અને કેટલો ખર્ચો કર્યો, કેટલી આ માથાકૂટ કરી, તોય હા મજા આવી ગઈ. કારણ કે કોઈ વિઘ્ન વગર સરસ પ્રસંગ પતી ગયો. થાય ને પ્રસન્નતા, એ લાંબા ગાળે થઈ. જમતી વખતે તો ગુલાબજાંબુ ખાય એટલે થાય જ આપણને, એ તત્કાલ સુખ છે. એટલે આ કહે છે કે મને આમાં કોઈ શ્રેયસ પણ જણાતું નથી, અત્યારે તો ગમતું નથી, પણ આમ કરવાથી કોઈ કલ્યાણ થાય એવું મને લાગતું નથી. અને જ્યારે મને લાગે કે મારું શ્રેયસ નથી થતું, કલ્યાણ નથી થતું, એનો અર્થ એવો છે કે અકલ્યાણ થાય છે. અને અકલ્યાણ થતું એવું હું કરવા માગું નહીં. એટલે આગળ કહે છે ન કાંક્ષે વિજય એમ કૃષ્ણ. આવું જો કલ્યાણ ન થતું હોય તો એવો વિજય મારે જોતો નથી. ન ચ રાજ્યમ સુખાની ચ, એવું મારે રાજ્ય નથી જોતું, અને એવું રાજ્યનું સુખ પણ મારે નથી જોતું. જેમાં શ્રેયસ ન હોય, મારું કલ્યાણ હોય, એવું મારે આ નથી. હવે જોજો તમે, અહીંયાથી કીધું મને શ્રેય જણાતું નથી, આગળ એ માગણી કરશે ને ત્યારે કહેશે જેમાં મારું કલ્યાણ હોય એ મને કહો. અને એટલે ભગવાન ઉપદેશ આપે છે. નહીં એમ કીધું હોય કે મારે શું કરવું એ કહો તો કહી દે, કોઈ યુદ્ધ કર અથવા છોડીને જતો રહે. આપણે બધા ઘણા બધા જે આનાથી વિરોધી હોય ને કે અર્જુનને તો યુદ્ધ નહોતું કરવું, ભગવાને ધરા રવેડે ચડાવ્યો, અને કેટલા બધા માણસો મરાણા, ભગવાને કાંઈ ચડાવ્યો નથી. અને ભગવાને એને આના માટેનો ઉપદેશ નથી આપ્યો. જો યુદ્ધ માટેનો હોત તો એને કહેત ને કે આવી રીતે લડ, આવી રીતે લડ ને આમ માર ને તેમ માર ને એવું બધું કહેતી. એને બદલે એણે તો આ બધો સત્સંગનો ઉપદેશ આપ્યો ને, કલ્યાણ થયો. કારણ કે એને માગણી એવી જ કરી હતી કે મને મારું શેમાં કલ્યાણ છે એ નિશ્ચિત કરીને મને કહો. આગળ આવશે બીજા અધ્યાયમાં. અહીંયા પણ કહે છે જો મને શ્રેય જણાતું નથી, એટલે શું કે એને શ્રેય શેમાં છે એ જોઈએ છે. આનો અર્થ એ થયો ને કે આમાં કાંઈ મને શ્રેય લાગતું નથી. ઘણી વખત આમાં કાંઈ માલ નથી, તો આપણે માલ હોય એવું એવી વસ્તુ જોઈ છે. માલ એટલે અંદર કાંઈક સત્વ હોય એવી વસ્તુ જોઈ છે. ઘણી વખત શું હોય, પેલું શેરડી હોય ને એ હોળી સુધી ન ખાતા હોય, આપણે હોળી પછી ખાવાનું શરૂ કરીએ, પણ પછી બહુ લાંબો સમય થઈ જાય ને એમને ઊભી જ હોય ને, તો પછી એને તમે થોડો તમને કદાચ અનુભવ નહીં હોય. મને તો ખેતરમાં ગયેલો છું ને આ બધો અનુભવ છે. માથે પેલું ફૂલ નીકળી જાય, એને સમરૂ કે સફેદ આટલું લાંબુ ફૂલ નીકળે, સમરૂ પીછા જેવું, એ નીકળી જાય ને એટલે શેરડી અંદરથી પોલી થઈ જાય. હા, અંદર એનો રસ બધો પહેલાં ફૂલમાં જતો રહે. પછી એ તમારા ભાગે આવે તમે ખાવ ને એટલે એમ આમાં કાંઈ રસ નથી, આમાં કાંઈ સત્વ નથી, એમ ખ્યાલ આવ્યો? આમાં કાંઈ કસ નથી, આવું આપણે કંઈક આમાં કાંઈ કસ નથી. એટલે એવી વસ્તુઓ આપણને પસંદ નથી હોતી જેમાં કસ હોય, જેમાં રસ હોય, જેમાં સત્વ હોય, જેમાં શ્રેય હોય, એ વસ્તુ આપણે પસંદ કરીએ છીએ. તો અહીંયા કહે છે કે આમાં કાંઈ મને કાંઈ દેખાતું નથી, આમાં કંઈ કલ્યાણ થાય એવું કંઈ કામની હોય એવું વસ્તુ. આ તો બધું પોલમ પોલ છે, બહારથી ભલે ઢોલમ ઢોલ લાગે. આ સંસાર આવો જ છે. સંસાર બહારથી ઢોલમ ઢોલ, અંદર બધું પોલમ પોલ. સંબંધો બધા જ એવા છે મહારાજ. તમે ભલે ગમે, અરે મારો ફલાણો ભાઈ, મારો ભાઈ મારા માટે મરી પડે. મેં જોયા છે રાજકોટમાં જ એક મારા મિત્ર છે, એમના બીજું ટાઉન છે નાનું એવું તાલુકાનું પ્લેસ, ત્યાં નાનો ભાઈ ત્યાં હતો, મોટો ભાઈ અહીંયા. મોટો ભાઈ મારો ખાસ મિત્ર. પછી એમના નાના ભાઈ જોડે મારા બ્રધરની લોની દીકરીની સગાઈ કરાવી, અને એ ત્યાં ગયા. ગામડું તો ન કહેવાય પણ ટાઉન જેવું તાલુકાનું જગ્યા. અહીંથી દરરોજ ફોન કરે, સવાર બપોર સાંજ, આમ તો આખો દિવસ ફોન ચાલતા જ હોય. એને ત્યાં બિઝનેસ હતો એટલે બાજુના ગામડાઓમાં બધા એનો બિઝનેસ ચાલતો હોય તો બુલેટ કે રાજદૂત લઈ અને જાય, અને મોડા આવે બધું કામ પતાવીને. અને પછી આ ભાઈ ફોન કરે, મોટો ભાઈ, શું કરે છે? તો કે બસ આ ફલાણે ગામ જતો હવે ઘર જ જાઉં છું. હજી જમ્યો નથી તું? તડકો કેટલો થઈ ગયો, તું જલ્દી ઘરે પહોંચ અને જમીને જમવા બેસ, પછી મને ફોન કર, ત્યાર પછી હું જમીશ. નાનો ભાઈ ત્યાં જમે નહીં ત્યાં સુધી મોટો રીતસર જમે નહીં.
પછી ધીમે ધીમે અહીંયા બિઝનેસ મોટો થઈ ગયો એટલે ત્યાં એનાથી નાનો હતો એને અહીંયા મૂકીને પેલો ભાઈ જેના માટે એને આટલી બધી લાગણી હતી એ અહીંયા આવી ગયો. પછી કંઈક વાંધા પડ્યા જુદાથી, એકબીજા કુવાડી લઈને મારવા દોડ્યા. બોલો છે આમાં સાર? મારી નાખવું એમ તમે વિચાર તો કરો. જેના વગર ગળે કોળ્યો નહોતો તો એ ભાઈને મારવા માટે તૈયાર થઈ ગયા, પ્રોપર્ટી માટે, પૈસા માટે. વિચાર કરો, આવો જ સંસાર છે. જરાક તમે હાથ ખેંચી લો ને તો ખબર પડે કે અહીંયા કેટલો વાલ છે, કેટલો બહારથી ઢોલમ ઢોલ છે, કોઈ શ્રેય નથી. શ્રેય છે તત્કાલ તમને શું, અરે હાય હાય તમને લાગી ગયું, મારો તો મને તો ધ્રાસકો પડી ગયું. આપણે થાય કે આપણા માટે કોઈને ધ્રાસકો પડે, વાહ ભાઈ વાહ, કેટલી મારા માટે લાગણી છે એમ થાય કે નહીં? એવું પણ આ બધું જ ભલે ખોટું નથી, આપણે કરીએ એવું નહીં, એ કરીએ સાચી વાત છે, પણ આ નાટક છે. નાટકમાં રોલ સરસ ભજવવાનો, નો ડાઉટ, એકદમ સરસ ભૂમિકા ભજવવાની, પણ અંદરથી જાણવાનું કે આ બધું પોલમ પોલ છે. સાચો સંબંધ તો એ જ જાળવી શકે, બાકી કોઈ હું મારા સિવાય મારું ખરેખર કોઈ નથી. અને જો આપણે એની સાથે વળગી રહી તો આપણે આપણાય નથી, એમ પારકા થઈ ગયા. ઘણી વાર કહીએ ને કે દીકરો પારકી જણી આવી ઘરમાં એટલે એનો થઈ ગયો. કોઈ આવી હતો જ પહેલેથી જ મારો નહોતો, એમ ભલે એ આવી નિમિત્ત બની, બરાબર છે. હાલો, દરેક આત્મનસ્તુ કામાય શીર્વમ પ્રિયમ ભવતી. પોતાને માટે બધી જ વસ્તુ પ્રિય છે, જેમાં પોતે ના હોય ને એવી કોઈ વસ્તુ પ્રિય નથી. અહીંયા અર્જુન કહે છે કે હવે જો આ બધા યુદ્ધમાં મારે મારી નાખવાના હોય તો એવી મને વિજયની આકાંક્ષા નથી. હે કૃષ્ણ, ન કાંક્ષે વિજયમ ન રાજ્યમ ન સુખાની. રાજ્ય મારે જોતું નથી, મારે આવું સુખે જોતું નથી. કિમ નો રાજ્ય ગોવિંદ કિમ ભોગેર જીવિત નવા. આ બધા સગા સંબંધીઓ વગર આ રાજ્યને શું કરવું? આ બધા ભોગ મને ક્યાંથી સુખ આપે? ઘરમાં હાથકોટનો દીકરો ગુજરી ગયો હોય અને પછી પાડોશી આવે કે ભાઈ મારે આ ફલાણા નિવેદ હતા માતાજીના, શું કહે પેલા રાંદલમાંના લોટા તેડ્યા હતા, તો આ લાડુ છે લો, એટલે આપણે જરાક ચાખી લઈએ, ખાવ ને વાંધો ને, બહુ સરસ છે, ભાવે, ગળે ઉતરે. અરે દાદીમાં ગામડે ગુજરી ગયા સમાચાર આવે ને ખીર પીરસાણી હોય ને તોય આપણે કાઢી નાખી કે હવે મારા ગળે ન ઉતરે. સગાવાલા જેને મારા હાથથી મેં માર્યા હોય તો પછી આ ભોગ હું કેવી રીતે ભોગવી શકું? એમ આ મારે જોતું નથી, એવું અર્જુન કહે છે. પછી આગળ, હે ગોવિંદ, આ અધર્મમૂલક, આ દોષયુક્ત યુદ્ધ, આ દોષયુક્ત વિજય કે આ દોષયુક્ત રાજ્ય કે આ દોષયુક્ત વિજય સુખ, આ સર્વ સત્પુરુષોએ ઈચ્છવા યોગ્ય નથી. આવી રીતે પ્રાપ્ત થયેલા હોય એ સજ્જન માણસ લે નહીં. આવી રીતે એ સુખમાં એને સુખ ન થાય. દુર્જન હોય એને તો થાય, હાલો લૂંટારા હોય, ચોર હોય, ડાકુ હોય, એ પડાવી લે તો એ તો વસ્તુ જોઈને રાજી થાય કે આજે લૂંટમાં આટલો માલ આવ્યો. આપણને આટલું કંઈ ખોટું કર્યું હોય તો અંદરથી કેવું આમ અંદર ખૂંચે ને, ખટકે ને. સજ્જન પુરુષોનું આ કામ નથી, એટલે હું હવે આમાં કાંઈ શ્રેય જોતો નથી. પછી આગળ કહે છે 33મા શ્લોકથી વાંચો આપણે. એ આ ઈચ્છવા યોગ્ય નથી. કેમ ઈચ્છવા યોગ્ય નથી? તો કે છે કે યેષામ અર્થે કાંક્ષતિનો રાજ્યમ ભોગા સુખાની ચ તમેવ સ્થિતા યુદ્ધે પ્રાણાન ત્યક્ત્વા ધનાની ચ આચાર્યઃ પિતરઃ પુત્રાઃ આચાર્યઃ પિતરઃ પુત્રાઃ તથૈવ ચ પિતામહાઃ માતુલા સ્વસુરા પૌત્રાઃ શ્યાલા સંબંધિનસ્તથા એતાન હંતુમિચ્છામિ જ્ઞતોપી મધુસૂદન અપિ त्रैलोक्य राज्यस्य हेतो किं न मही कृते निहन्ति
નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિ સ્યાદ જનાર્દન પાપમેવાશ્રયેદસ્માન ત્વૈતાનાતતાયિનઃ આતતાયિનો શબ્દ છે. તસ્માન્નાર્હા વયમ હંતુમ ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિન શ્યામ માધવ. જો એણે આગળ કીધું કે આમાં મને શ્રેય જણાતું નથી, એટલે આપણને એમ થાય કે એને સમજણ આવી લાગે છે, પણ સમજણ નથી આવી, એને મોહ થયો છે. એના પછી જે એનું આ વક્તવ્ય છે ને એના ઉપરથી ખ્યાલ આવે. બધા જ સગાવાલાને યાદ કરીને રોવે છે, અને રોયું જ કહેવાય કે આ તો મારા પુત્રો છે ને, આ તો મારા સખા છે ને, આ તો મારા શાળા છે, આ તો મારા મિત્રો છે ને, એને મારે કેમ મારી નાખવા. એટલે એને મોહ થઈ ગયો છે, પરિવાર મોહ એને વીંટળાઈ વળ્યો છે. એટલે કે છે કે યેષામ અર્થેન રાજ્યમ ભોગાચ સુખાની કાંક્ષતી, તે જેઓને માટે અમે રાજ્ય ભોગ અને સુખની ઈચ્છા રાખીએ છીએ તે બધા ધનાની ચ પ્રાણાન ત્યક્ત્વા યુદ્ધે અવસ્થિતા, એ બધા ધન અને પ્રાણ ત્યાગીને અહીંયા યુદ્ધ કરવા માટે ઊભા છે. એ કંઈ ધન ભેગું લઈને થોડા આવ્યા છે, એ પણ છોડવા તૈયાર છે, પ્રાણ પણ છોડવા તૈયાર છે. તો એવું ધન અને એના પ્રાણ લઈને અમારે કરવું શું એમ. તેઓ તો આ બધા એટલે અમારા બધા પરિવારજનો ધનના અને જીવની આશા ત્યાગીને યુદ્ધ કરવા માટે ઊભા છે. જો આ વાક્ય બહુ મહત્વનું છે, એટલા માટે મહત્વનું છે કે આપણે આની તુલના કરવાની છે. અર્જુન શું જોવે છે કે આ મારા સગાવાલા, જેના માટે મારે રાજ્ય જોઈએ છે, જેના માટે મારે સુખ જોઈએ છે, એ તો બધા સુખની આશા છોડીને ઊભા છે. ઇવન પોતાના પ્રાણ છોડવા માટે પણ તૈયાર છે. તો એના પ્રાણ લઈને મારે આ રાજ્ય કે આ સુખ જોતું નથી. જ્યારે દુર્યોધન શું આગળ કહી ગયો કે આ બધા મારા માટે પ્રાણ આપવા તૈયાર છે. ખ્યાલ આવ્યો? એને હું એટલે સ્વાર્થ છે કે આ બધા યોદ્ધાઓ પોતાના ગુરુજીને પરિચય આપે છે ને કે જો આ ફલાણા અને આ સિવાય કેટલાય બધા મારા માટે પ્રાણ ત્યજવા માટે તૈયાર ઊભા છે. અને અર્જુન એવું કહે છે કે આ બધાના પ્રાણ હરીને મારે શું કરવું, એના પ્રાણ બચવા જોઈએ, એમાં હિત છે. ઓલો એમ માને છે કે એના પ્રાણ જાય તો ભલે જાય, પણ યુદ્ધમાં મારું સામ્રાજ્ય જળવાઈ રહેવું જોઈએ, એમાં હિત છે. ખ્યાલ? આ સ્વાર્થ અને નિસ્વાર્થની આ વૃત્તિ, પરમાર્થ નથી હજીઓ. આ સ્વાર્થ છે દુર્યોધનનો, અર્જુનનો નિસ્વાર્થ છે. પરમાર્થ તો ભગવાન જ્યારે આમ બારી ખોલશે ને ત્યારે દેખાશે કે વાસ્તવમાં શું છે. પરમાર્થ એટલે કલ્યાણ. તો કે છે કે આચાર્ય પિતર, આ બધા એનું આખું લિસ્ટ આપે છે. તે ઈમે એટલે કોણ તો કે આચાર્ય પિતર તથા પૌત્રાશ્ચ પિતામહ માતુલા સ્વસુરા પૌત્રા શ્યાલા તથા સંબંધીને, આચાર્યો, કાકાઓ, પુત્રો, દાદા, મામા, સસરા, પૌત્ર, શાળા અને બીજા ઘણા બધા સંબંધીઓ. તે ઈમે એ બધા અહીંયા રાજ્ય સુખની ઈચ્છા છોડીને, ધન છોડીને, પોતાના પ્રાણની પણ ઈચ્છા પરવા કર્યા વગર અહીંયા ઊભા છે, પ્રાણ ત્યજવા માટે ઊભા છે. તો એ બધાને ગુમાવીને, એ બધાના પ્રાણ લઈને મારે બચી ગયેલું ધન કે રાજ્ય શું કરવું, એને મારીને મારે આ શેના માટે આપણે સુખ જોઈએ. આપણે ઘરમાં આજે મેં એક સરસ પોસ્ટ મૂકી છે, કદાચ તમે કોઈ જોયું હોય તો, સ્ટેટસ તમે જોતા હોય તો ખબર નથી, આ બેન ક્યારેક જોવે છે. હા, એમાં એક મેં લખ્યું છે કે હું હિન્દીમાં જનરલી બોલતો હોઉં છું, હિન્દીમાં લખતો, અહીંયા જ ગુજરાતી ચાલે, કારણ કે મારા બધા સાધકો બહારના મોટા ભાગના છે, બધા લગભગ 800 850 છે લોકો. એના બધા પ્રશ્નો હોય ને એના ઉત્તર આપતો હોઉં છું. એમાં મેં લખ્યું છે કે એકલા હોવું એનાથી મોટો કોઈ અભિશાપ નથી, એનાથી મોટો કોઈ શ્રાપ નથી. એકલા હોવું એ સૌથી મોટામાં મોટો શ્રાપ છે. અને એકાંતમાં હોવું એનાથી મોટો કોઈ ઉપકાર, એનાથી મોટો કોઈ આશીર્વાદ નથી. જુઓ, એકલા હોવું ને એકાંતમાં હોવું એને ફેર છે. એકલા હોવું એટલે મને બીજાની ઈચ્છા હોય અને બીજાની ગેરહાજરી કઠે, એને એકલા.
ભાઈ એકલા ઘેરે હોય ને બેન ને ઘરના બાળકોને બધા ક્યાંક લગ્નમાં બારગામ મામાની ઘરે ગયા હોય અને પછી એમાં રવિવારની રજા આવે, તમે જુઓ એ ભાઈની દશા, ઘરમાંથી ફળિયામાં ફળિયામાંથી ઘરમાં, આમથી આમ ને આમથી આમ લુંગી પહેરીને આટા મારતા હોય, ગંજી પહેરી, નાયા ન હોય, 8-10 વાગી જાય ત્યાં સુધી, ચા બનાવીને 3 વાર પી લે, અને છાપું તો વાંચી લીધું હોય, પસ્તી કબાટમાંથી કાઢે, આગલા 8 રવિવારની પૂરતી વાંચી નાખે, ઝૂલે બેઠા બેઠા, વળી પાછા આમથી આમ આમથી આમ કઈ આવશે, હજી તો આજ રવિવાર થયો, કે મંગળવાર ઠેઠ આવવાના, વળી ફોન, હવે તો મોબાઈલ છે એટલે ફોન કરે, પહેલાં તો ફોન નહોતા, એટલે શું કરે, પછી મોટરસાઇકલ ખોલે, એમાં બધું સાફસૂફ કરે, એ થઈ ગયું 12 વાગ્યા, હવે જમીન સૂઈ જાય 4 વાગ્યા, પણ પછી શું કરવું, તડકો છે, બધા આવ્યા ન હોય ભાઈબંધો હજી તો, એ તો સાંજે બધા ભેગા થાય, તો રેડિયો ખોલે, એ જમાનામાં રેડિયો હતો ને, અંદરથી સાફસૂફ કરે, વંદા અંદરથી બહાર કાઢે, માળિયામાં પેલા હોય એ બધું સાફસૂફ આડાવડું કરે, આ બધું જોઈને અહીંયા ઢગલા કરી રહી. હક એકલા બહુ મોટો અભિશાપ છે, એકલાપણું લાગવું, પણ જો એ એકલાપણાને તમે પચાવી શકો, તમે તમારી જાત સાથે રહી શકો, તો એનાથી ઉત્તમ શ્રેષ્ઠ વરદાન બીજું એકેય નથી. અને ઘણા કે સમય તમે એકલા જ રહેશો, કેમ ભોરવે? મેં કીધું ભલા માણસ, મને આ 24 કલાક ઓછા પડે છે, હું ખાલી 6 કલાક સૂવું છું, અને દિવસના 1-1.5 કલાક, બાકીના સમયમાં જમવામાં તો મારે 18 મિનિટ થાય, રસોઈ કરવામાં 15 મિનિટ થાય, બસ એક ટાઈમ જમતો એટલે જજો સમય બગડતો નથી. આમાં જ હોય એમ થાય છે કે આ બધું ક્યારે હું કરી લઈશ, હજી મારે આખું ભાગવત લખવાનું બાકી છે, એટલે પોણા ભાગનું લખાઈ ગયું છે, થોડાક સ્કંદ બાકી છે, હજી ગીતાજીનું ભાષ્ય લખું છું, એનું ઘણું બધું લખવાનું બાકી છે, હજી તો કેટલું બધું કરવાનું બાકી છે મારે, કેટલું બધું ધ્યાન કરવાનું છે, કેટલા બધા અંદરથી વિકારોને દૂર કરવાના છે. ક્યાંક ક્યાંક કોટો ફૂટી જતો હોય, ભલે આપણે એના પર કંટ્રોલ લઈ લીધો, પણ હજી ક્યાંક જૂના બીજ પડેલા હોય, એ સંજોગો આવે એટલે કોટો ફૂટે. હમણાં 2 દી પહેલાં જ કંઈક વાત થઈ વર્ષાબેન, મેં એક વખત એને કીધું, બીજી વખત કીધું, ત્રીજી વખત સલાહ આપી, નો સમજ્યા તો સહેજ ઊંચા અવાજે બોલાઈ ગયું. પછી મને થયું કે આના સિવાય બીજો કોઈ રસ્તો હતો ખરો? ઘણા રસ્તાઓ હતા, તો કેમ ઊંચા અવાજે બોલાઈ ગયું? કારણ કે અંદર ઓલા સંસ્કાર પડેલા છે ને, એ કોટો ફૂટે. આટલું સમજતા નથી, પણ નથી સમજતા એટલે તો 3 વાર પૂછે છે, એટલે તો 3 વખત વાત કરી, તો એને સમજણમાં નથી એવું, તો તું સમજી જા ને કે નથી સમજતા એમ. આ સમજણ ખરા પ્રસંગે ટકવી જોઈએ, તો જ્ઞાન તમને ફળ્યું કહેવાય. એટલે હું તો કહેતો નથી કોઈને કે હું સિદ્ધ પુરુષ છું કે જ્ઞાની છું, જ્ઞાન ભલે પરોક્ષ જ્ઞાન તો થઈ ગયું છે, એનો કોઈ સવાલ નથી, તો આપને થઈ જાય, પણ આ બધા જેના સૂક્ષ્મ ઝીણા ઝીણા બધા પેલા હોય ને વિકારો, એનો વિજય કરવાનો એ સંજોગો પ્રમાણે આવતા હોય. હવે લાગે બધું ચોખ્ખું, હવે કંઈ બાકી નથી, પણ એવા સંજોગો ઊભા થઈ જાય ને ત્યારે અંદરથી નીકળે, વાકો શબ્દ નીકળી જાય, કઠોર વાક્ય નીકળી જાય, ત્યારે વિચાર કરો કે આના સિવાય ઉપાય હતો ખરો? તો કે હા હતો તો ખરા, તો કેમ આ નીકળી ગયું? ગુસ્સે થઈ જાય ને પછી વિચારવાનું કે કેમ ગુસ્સે થવાનું, તો કે આ કારણ હતું, પણ આના સિવાય બીજી રીતે કોઈ આ વસ્તુ થઈ શકે ખરી? તો કે આ થઈ શકે, તો એ કરવી જોઈએ ને, તો કે હા એ થઈ ગયું, સંસ્કાર કામ કરી ગયા, જૂની ટેવ કામ કરી ગઈ, જન્મોના સંસ્કાર, આ જન્મના નહીં, વર્ષોના જન્મોના સંસ્કારો. એટલો બધો ગુસ્સો હતો કે એક ઉદાહરણ તમને આપું ખાલી, આ તો એટલા માટે કે પછી તમે ક્યાં સુધી કંટ્રોલ કરી શકો એ ખ્યાલ આવે. હું ગામડે સર્વિસ કરતો, ખોડાભીપરાઈથી, પડદરી તાલુકાનું ગામ છે, ત્યાં 8માના 2 ક્લાસ, 9માનો 1 અને 10માનો 1, 4 ક્લાસ, એમાં 1 ક્લાસ નીચે બેસે અને 3 ક્લાસ ઉપરના માળે બેસે. ગામડામાં તો ગમે એની ઘરે, બાવાજીની ઘરે પ્રસંગ હોય ને તો આખું ગામ હાગમટે હોય, અને સ્કૂલના બધા માસ્તરો તો પહેલાં હોય, કારણ કે એના છોકરા અહીંયા ભણતા હોય, હાગમટે સાહેબ બધાને જમવા આવવાનું છે, હાલશે જ નહીં. એમાં એક એવી રીતે કોઈક નાના માણસને ત્યાં હતું, ખૂબ આગ્રહ કરી દીધો, એમ થયું કે આપણે ન જઈએ તો એમ થાય કે હું નાનો માણસ છું એટલે મારી આવવાની. એટલે અમારા, હું ત્યાં વાઇસ પ્રિન્સિપાલ હતો, અમારા પ્રિન્સિપાલ કે શું કરશું સાહેબ? મેં કીધું એક કામ કરો, બધા જ તમે લોકો જાઓ. પણ મને કે તમારે આવવાનું. મેં કીધું તમે જાઓ, તમે જમીન આવો, પછી હું એકલો જઈશ. તમે કહેજો મારા એક માટે ખાલી રાખી દે થાળી ઢાંકીને, કદાચ મોડું થાય તો. તો મને કે આ 4 ક્લાસ તમે કેમ સંભાળો? મેં કીધું બધું થઈ જાય, તમે જાઓ ને. એટલો બધો અહીંયા આમ ગુસ્સો ભરેલો હતો ને, આમ શિસ્તમાં માનનાર ને સિસ્ટમમાં ડિસ્ટર્બ બિલકુલ ચલાવી ન લો, જરા કે ડિસ્ટર્બ થાય ને તો પિત્તો છટકી જાય એમ એવું. હા, અને બધા ટૂંકમાં બાળકો તો ડરે ને બિચારા, અને પ્રિય એટલો જ એમ. અમે એક વખત પ્રિયત્વની કસોટી આખી મૂકેલી કે બધા મત આપે એમ, તો અમારા જેટલા શિક્ષકો તેમાં સૌથી પહેલો નંબર મારો આવ્યો હતો પ્રિયતામાં, અને સૌથી ડરવામાં મારો જ નંબર આવ્યો હતો કે સૌથી વધારે કેનાથી ડરીએ આમનાથી એમ. કારણ કે આપણે ભણાવતા એ રીતે હોય, એ રીતે વાત કરતા હોય, છોકરાઓને એ રીતે રાખતા હોય સિસ્ટમ પ્રમાણે. બધા ગયા વારાફરતી એક ક્લાસમાં લેસન આપીને બરાબર કડક
સૂચના આપીને પછી ઉપર જાઓ, ઉપર સૂચના આપીને નીચે, આ રીતના ચારે ક્લાસમાં 5-5, 10-10 મિનિટ ફરતો રહો. અહીંથી જતા રહો. બને તો ચાવી લઈને ન આવવું કોઈ. હા ના, ઇન કેસ હા તો મહેમાનને બેસાડો, ચા પાણી પીવડાવો ને, શું કામ આને ડિસ્ટર્બ કરો છો ભલા માણસ? હા, મહેમાન ક્યાં ભાગી જવાના છે? કાંઈ વાંધો નહીં. એટલે પિન ડ્રોપ સાયલન્ટ. બધા શિક્ષકો હોય ત્યારે ક્યાંક તો અવાજ થોડો ઘણો આવતો હોય. પછી બાજુના ગામમાંથી એક ભાઈ લગ્નગાળો હતો, એટલે એના દીકરીને તેડવા માટે આવ્યા કે સાહેબ રજા આપો તો હું દીકરીને લઈ જાઉં, તો લગ્ન છે એમ. એટલે એ આવીને હું નીચે હતો ને મને કે કેમ આજે રજા છે, કોઈ નથી? મેં કેમ બધાય છે? મને કે કંઈ અવાજ કાંઈ આવતો નથી એમ, કે સ્કૂલ બંધ છે? મેં ના ચાલુ છે, તમારી દીકરી ભણે જ છે. આટલું પિન ડ્રોપ સાયલન્ટ. એટલે આટલી હદે આમ ભયંકર હતો ગુસ્સો. એ અત્યારે 95% ગયો. 5% ક્યાંક આડાવડો ખૂણે ખાંચરે રહી ગયો, ક્યાંક બાવો રહી ગયો જરા. એ પ્રસંગ આવે ને ત્યારે સાફ થાય. એ આમ નજરે ન ચડે. ઘણી વખત આપણે બધું સફાઈ કર્યું હોય તોય ક્યાંક રહી જાય કે નહીં. પછી ત્યાં જ્યારે કંઈક કામ હોય ત્યારે એટલે આ તો રહી ગયું, જો અહીંયા જરાક ધૂળ રહી ગઈ, વળી આમ જરા સામાન્ય આપણે ફેરવી લઈએ. એટલે આ સાધના છે, આનું નામ સાધના છે. પ્રસંગ આવે ને ભલે ત્યારે થઈ જાય, પણ પછી વિચારવાનું કે આના સિવાય બીજો કોઈ ઉપાય હતો ખરો? આમ હું બોલ્યો કે આવું મારું વર્તન હતું, આને બદલે હું આમ કરી શક્યો હોત કે નહીં? હવે પછી જ્યારે થાય ને ત્યારે હું આમ કરીશ. બસ આટલું કરીને પછી વસ્તુને મૂકી દો, એટલે પ્રસંગે પાછું યાદ આવશે. ગમવું ના જોઈએ. આપણું એ વર્તન આપણને ગમવું ના જોઈએ, તો છૂટે. હવે એવું ના છોડીએ તો સ્વામીજી શું જરૂર? અહીંયા શાંતિ થાય. એ છૂટે ને તો અહીંયા ટાઢક થઈ જાય. તમે ગુસ્સો કરો ને, ગુસ્સો તો 2 મિનિટનો હોય, પણ પછી અહીંયા બળતરા 15 મિનિટ થાય, અને સામેવાળાને તો 24 કલાક થાય કે મારો વાંક નહોતો તો મારા ઉપર તમે પછાડા કર્યા. 2 બાજુ બળે. એના કરતાં 2 બાજુ ઠરે એવું શું કામ ન કરીએ? એટલે અહીંયા કે છે કે આ બધા સગાવાલાને જોઈ કે આ બધા મારા માટે શું કહેવાય, પેલા આ રાજ્યના સુખ ને કોક આપણું હોય તો એની સાથે ભોગવવાની આપણને મજા આવે ને. એકાંતમાં કાંઈ સુખ ભોગવવાની મજા ન આવે. એટલે એને પરિવાર મોહ કહેવાય, સમજી લો. એકલું લાગે એ પરિવાર મોહ, પણ એકાંત ગમે એ સૌથી શ્રેષ્ઠ. એટલે એકાંત ગમવું, મને મારી જાત સાથે રહેવું ગમવું જોઈએ ટૂંકમાં. એટલે લોકોને ધ્યાન કરવું બહુ એટલે નથી ગમતું. કારણ તમે આંખ બંધ કરીને ધ્યાન કરો ને એટલે શું થાય? તમારી જાત તમારી સામે આવીને ખુલ્લી ઊભી રહે. અત્યારે તો આપણે બીજે બધે મન પરોવી લઈએ, પણ ત્યારે તો આપણા સિવાય કોઈ હોય નહીં. એટલે આપણે જેવા છીએ એવા આપણી સામે આવીને આપણી સાથે પન્નારો પાડવો કોઈને બહુ મોટી એમાં સામર્થ્ય જોઈએ, બહુ મોટું સામર્થ્ય જોઈએ ધ્યાન કરવા માટે. એટલે પોતાની જાત સાથે રહેવું, એકલા રહેવું ને, એટલે મારા શાસ્ત્રોમાં કીધું છે કે પહેલાં તમે એકલા રહીને પ્રયત્ન કરો. જો તમને સમજણ નહીં હોય ને તો એકલા રહેવું યોગ્ય નથી. માણસો ગાંડા થઈ જાય છે.